સંભાળું અને હજી એક બીજી તમને વાત કહું. આજ અમને હું મળ્યું મારા ઘરમાંથી જોવો બતાવું બે મિનિટ જો. અને અત્યારના હું કંઈક મસ્તની ખાવાની આઈટમ લઈને આવ્યો છું અને સરપ્રાઈઝ છે. હું છે સરપ્રાઈઝ આની અંદર છે તો એ તમને નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મારા મમ્મી રજા છે તે ઘરે રહ્યા હતા એટલે જવાનું જ છે, પણ ઘઉં આવ્યા હતા તે હમા કરતા હતા એમને રજા રાખી છે. અને બપોરે આજ ઘરે ખાવા આવ્યા છે. હવાના નતું રાખ્યું એટલે ટિફિન લઈને નતા ગયા. તો આજે છે આખા રીંગણા બટેકાનું શાક જમવામાં. હું તમને બતાવી દઉં. અને હું બટેકા જ ખાઉં. અને આ બાજુ બાજરાના રોટલા, છાશ અને ડુંગળી, કાકડી, ટમેટાનું સંભાળું. અને હજી એક બીજી તમને વાત કહું. આજ અમને હું મળ્યું મારા ઘરમાંથી જોવો બતાવું બે મિનિટ જો. આટલા બધા પૈસા જોઈ શકો તો તમે. અને નકરી આમાં પાવલી વધારે છે અને રૂપિયાન સિક્કા છે. બધા રૂપિયાન સિક્કા બહુ જૂના 1975, 75, 76, 77, 79, 80, 81, 82. એટલે આ બધા ઘણા સિક્કા અમને મળ્યા સારા બધા. તો આને આમ શું કહેવાય, સાચવવાના છે જે ઘણા. અને હવે બધા જમવા બેઠા છે તો જમી લે. તો ક્યારના ઊભા થઈ ગયા હતા અને ઘઉં સાફ થવા મીઠા જો. આ બધું કુલર ચાલુ છે, અવાજ આવતો હોય છે. અને હવે જવાનું હમણાં કારખાને 10 મિનિટ જ રહી છે. હવે થોડીક વાર આટા મારી લઈ પછી ત્યારે કારખાને સાયકલ અહીંયા પડી છે. ત્યાંના તો અમે ઘરે કારખાનેથી પાછા આવતા રહ્યા છે ને ઘરે આવતા રહ્યા છીએ. અને આજે બપોર પછી ઘરે ફોન નતા, એટલે કારખાને ફોન નતા લઈ ગયા તો કાંઈ શૂટિંગ થયું નથી. તો અત્યારના ઘરે આવીને પછી બ્લોગને કન્ટિન્યુ કર્યો. અને અત્યારના હું કંઈક મસ્તની ખાવાની આઈટમ લઈને આવ્યો છું અને સરપ્રાઈઝ છે. હું છે સરપ્રાઈઝ આની અંદર છે તો એ તમને આગળ કહું. હમણાં બધા થાળીમાં આવી જાય બધાને પછી તમને કહું કે હું સરપ્રાઈઝ છે. તો અત્યારના તો અમે વાળો કરવા બેસી જાય છીએ. અને વાળોમાં મેં તમને કીધું એમ આગળ કે સરપ્રાઈઝ હતી. તો હું તમને કહું કે હું સરપ્રાઈઝ હતી તો બતાવું જોવો. મંચુરિયન છે આજે મારે જમવામાં. વાળુમાં છે કે એ અને છાશ ને આ બાજુ સોસ એનો અને કોબી કાચી. તો મંચુરિયન ખાવાનું છે વાળુમાં. અને હું પાર્સલ કરાવી આવ્યો હતો પણ ફોન મારા પાસે તો હું ભેગો નતો લઈ ગયો. અને હું સાગરભાઈ જઈને પાર્સલ કરાવ્યા. 2 આખા છે એટલે ફૂલ પ્લેટ 2 છે. એટલે એક ફૂલ પ્લેટના ભાવ હોય 90 રૂપિયા. હું 2 કરાવ્યો 180 રૂપિયા ખર્ચ કરીને આવતો રહ્યો. અને અત્યારના મંચુરિયન ખાવી છે તો આજ તો પેલા ખાવું છે હોટલનું બતાવીએ જ તો સારું હે. આપણે સારું ખાઈ લેવી પછી મળે. મંચુરિયન ખાઈને તો અત્યારના ઉભા થઈ ગયા. દૂધ આવ્યું તો દૂધ ગરમ થવા માંડ્યું છે. નીતિનભાઈ દૂધ ગરમ ના નીતિનભાઈ તો લે ધાણાદાર ને એવું ખાય છે બોલ. તો મેં કીધું પાને આ દૂધ ગરમ કરતા છે ને બધા ધાણા ને એવું ધાણા જીરું ને ઓલા રે ધાણા શું કહેવાય ને ધાણા દાળ છો. હવે નીતિનભાઈ ધાણા દાળ ખાય છે તો ભલે ધાણા દાળ ખાતા. અને આ બાજુ દૂધ ગરમ થાય છે. મારી મમ્મી ઘી શું છે છાશ કાઢીને પોપકોર્ન બનાવ્યા હતા. છો પોપકોર્ન. ત્યાં પોપકોર્ન નું પડીકું અહીંયા પડ્યું છે હોતન. તે આવું બધા જમી ગયા. બધા આગળ ક્યાં છે હોવાનો ટાઈમ થઈ ગયો છે. અને મેં તમને આગળ બતાવ્યું એમ કે ત્યાં રામધૂન હાલતી હતી. તમે જોઈ આગળના શૂટ જોયા હશે ક્લિપો. તો ત્યાં રામધૂન હાલતી હતી. પછી એન્જોય કરી એટલે શાંતિથી સાંભળી. અને નીતિનભાઈ ગેમ રમતા હતા. અને IPL પૂરી થઈ અત્યારના અવતાર્યા છે ઘરે. અને મંચુરિયન ખાતું મેં તમને આગળ કીધું એમ તો વૈતું એ બધું છે ને ફ્રીજમાં મૂકી દીધું છે. આમાં ચટણી છે આવી ગયું જો મંચુરિયન. તે હવે અત્યારના તો લગભગ કોઈ ખાય નહીં. કાલે બધા ખાય. અને કાલે તો આપણે ટિફિન ભાગી જવાનું છે કામે જાય છે. તો કંઈ બહુ બ્લોગ લાંબો થવાનો નથી આ રીતે.
તો બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.